શ્રી જલારામ દરિયાલાલ સત્સંગ મંડળ દ્વારા આયોજિત અબોલા જીવોના લાભાર્થે અને 18 વર્ષથી ચાલતી અખંડ ધૂનની સફળતાના અનુસંધાને વીરપુર ધામ શ્રી જલારામ દરિયાલાલ મંદિર માધાપર જૂનાવાસ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આજ રોજ રૂકમિણી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. રૂકમિણી વિવાહના પ્રસંગમાં હજારોની સંખ્યામાં લોકો આનંદ ઉલ્લાસ સાથે જોડાયા હતા. આ ભાગવત સપ્તાહ કથા શ્રવણ અને દર્શનાર્થે મોટી સંખ્યામાં નામી અનામી સંતો, મહંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભાગવત સપ્તાહના વક્તા શ્રી કૃષ્ણવલ્લભદાસજીના મુખેથી નીકળતી અમૃતવાણીએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જેના લીધેથી આપણા પૂર્વજો, આપણા વડીલો તમને જોઈ અને ગૌરવ લઈ શકે. અમારા કુળમાં આવા ભક્તો હજી હયાત છે. વસંતભાઈ ભિંડે, ચંદ્રિકાબેન અને નીતિનભાઈ ભિંડેની સતત 3 મહિનાની દિવસ રાતની મહેનત રંગ લાવી હતી. આ સાથે સહયોગી કાર્યકરનો ઉત્સાહ પણ રંગ લાવ્યો હતો, જેના લીધે ભાગવત સપ્તાહમાં આવતા દરેક પ્રસંગો યાદગાર બની ગયા હતા. કથાના વક્તા શ્રી કૃષ્ણવલ્લભદાસજીએ શ્રોતાજનોને સાક્ષાત ગોકુળ, મથુરા, વૃંદાવનની સફર કરાવી દીધી હતી. જાશે તું જો આજ પ્રીતમ ને પ્રીત મળી, જાશે તું જો યુગામ થયું ગેલું, રસ કેરી રમ જટમાં સહુ આજ ભૂલી જાય. કથામાં ઉપસ્થિત મહેમાનો અને શ્રોતાજનોએ સ્વામીના ચરણોમાં વંદન કરી સ્વામીના આશીર્વાદ લીધા હતા. શ્રી કૃષ્ણવલ્લભદાસજીએ રૂકમિણી વિવાહના પ્રસંગમાં ઉપસ્થિત શ્રોતાજનોને આબેહૂબ શ્રી કૃષ્ણ રૂકમિણીના વિવાહ સાથે ગોકુળ, મથુરા, વૃંદાવનની સેર કરાવી દીધી હતી. જડાવનો ઉંદળ મકરાકાર, માએ બાજુ બંધ બેરખા, કોટી કૌસ્તુભ મણિનો હાર, શોભે ગણા શણગાર, શોભે ગણા શણગાર. का ये रूप सुहाना लगता है, दुनिया का ये रूप सुहाना लगता है, इनसे तो रिश्ता पुराना लगता है. 5100 રૂપિયા જીગર જગદીશભાઈ સલાડ, 2500 રૂપિયા ભવનભાઈ ગેંધલાલ ઉદેચા, 25 લીધા વગર કોઈ આપી જવાનું નથી. બે હાથ જોડી નમ્ર વિનંતી છે. ભૌમાય વાહા, ભૌમાય વાહા, ભૌમાય વાહા, ઓમ ભૌમાય વાહા, ઓમ બુદ્ધાય વાહા. અત્યારે આપણે જે શનેશ્વરાય વાહા, ઓમ શનેશ્વરાય વાહા, રાહવે વાહા, ઓમ રાહવે વાહા. ભગવાન કી જય. મુખ્ય યજમાન જલારામ બાપા અને દરિયાલાલ દેવના સાનિધ્યમાં યોજવામાં આવેલી શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ દરમિયાન દરરોજ ચાલતા મહાપ્રસાદમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાઓ, ભક્તો અને મહેમાનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. શ્રી કૃષ્ણ રૂકમિણીના વિવાહના પ્રસંગને કથા મંડપમાં ઉપસ્થિત સર્વે ભક્તજનો, શ્રોતાજનો અને દાતાશ્રીઓએ હર્ષોલ્લાસ, આનંદ ઉત્સાહથી મનાવ્યો હતો. ખૂબ જ અદ્ભુત અનુભૂતિ અને ખાસ કરીને જલારામ ધામ માધાપર તરફથી અને એમના જે અનુયાયીઓ છે જલારામ સત્સંગ મંડળ અને દરિયાલાલ સત્સંગ મંડળ તરફથી જે સવારની 18 વર્ષથી કોરોના સમયથી મને હમણાં જણાવવામાં આવ્યું વડીલો દ્વારા કોરોના સમયથી આ ધૂન શરૂ થઈ છે અને એ ભક્તિમય ધૂન આજે 19મા વર્ષમાં પ્રવેશી છે અને એ નિમિત્તે
ભાગવત પુરાણનું ભગવદ્ ગીતાનું આજે અહીંયા જે કથાનું આયોજન કર્યું છે એમાં શ્રી કૃષ્ણ વલ્લભદાસજીના શ્રીમુખેથી સૌએ કથાનું શ્રવણ કર્યું છે. ખાસ કરી અને આજે રૂક્ષ્મણી વિવાહનો જે પ્રસંગ છે અને જે રૂક્ષ્મણી વિવાહની વાત અહીં કહેવામાં આવી એ આવનારી પેઢી માટે, સમસ્ત સનાતન સમાજ માટે અને હિન્દુ ધર્મની તમામ દીકરા દીકરીઓ માટે ખૂબ જ એ આવનારા ભવિષ્ય એમને નવો માર્ગ ચિંધે એવી રૂક્ષ્મણી વિવાહની વાતનો અનુષ્ઠાન લઈ અને આજે જે અહીંયા વાત મૂકવામાં આવી છે એ ખૂબ સરસ સુંદર કથાનું આયોજન. ખૂબ વિશાળ સંખ્યામાં લોકો આજે ભક્તિભાવથી અહીંયા જોડાયા છે. હું આ તમામ આયોજકોનો, દિનેશભાઈ, નીતિનભાઈ, અંકિતભાઈ, તમામ મિત્રોનો હું હૃદયથી આભાર માનું છું કે તમારા આ ધાર્મિક યજ્ઞની અંદર આજે અમને પણ એ કથાશ્રવણનો લાભ મળ્યો છે અને હું આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, એમને બિરદાવું છું. અને આવા જ ધાર્મિક કાર્યક્રમો આ માધાપરની પવિત્ર ભૂમિ પર થતા રહે. જલારામ ધામ અને ભગવાન જલારામ એમને ખૂબ ખૂબ શક્તિ આપે એવી અભ્યર્થનાઓ સાથે એમને ખૂબ ખૂબ અભિનંદન અને વંદન. રોજ શ્રી જલારામ તેમજ દરિયાલાલ દાદાના સત્સંગ મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહના આયોજનના ભાગરૂપે આજે રૂક્ષ્મણી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રૂક્ષ્મણી વિવાહની અંદર હજારોની સંખ્યાની અંદર લોકો આનંદ અને ઉલ્લાસથી જોડાયા હતા. સાક્ષાત પરમકુમારુ પરમાત્મા જ્યારે અહીંયા વિવાહ રચના આવ્યો, એક માહોલ બન્યો હતો. આ ભાગવત સપ્તાહની અંદર આપણા વક્તાશ્રી શ્રી કૃષ્ણ વલ્લભદાસજીના મુખેથી આ કથાનું આપણે સૌ શ્રવણ કરી રહ્યા છીએ. આ કથાની અંદર નાની અનામી ખૂબ જ મોટા મહાનુભાવો પણ આ કથાની અંદર ઉપસ્થિત થયા છે. સંતો મહંતોના પણ પાવન પગલાં થયા છે. ખાસ કરીને તો હું અભિનંદન આપું છું અમારા ભાઈ શ્રી વસંતભાઈ ભીંડે અને ચંદ્રિકાબેનને કે તેઓ સતત રાત દિવસ જોયા વગર છેલ્લા 3 મહિનાથી પોતાનો ઘર-બાર પરિવાર છોડી અને કથાના આયોજનને સફળ કરવામાં જે એમનો સિંહ ફાળો છે, તેવા જ મારા પરમ મિત્ર અને મારા નાના ભાઈ નીતિનભાઈ ભીંડે કે જેમને અન્નક્ષેત્રની એક પ્રેરણા થઈ અને એમની સાથે અમારી સમગ્ર ટીમ જલારામ ગ્રુપ, તેની અંદર સુરેશભાઈ મીરાણી હોય, અંકિતભાઈ મીરાણી હોય, કલ્પેશભાઈ ઠક્કર હોય કે હું કે અમારું સમગ્ર ટીમ એક વ્યક્તિથી ક્યારે કોઈ કાર્ય થઈ શકતું નથી. આ હું અત્રેથી આપના માધ્યમથી સમગ્ર દાતા પરિવારોનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ કથાની આવનાર તમામ મહેમાનશ્રીઓનો તેમજ વક્તાશ્રીઓનો તેમજ શ્રોતાશ્રીઓનો હું આભાર વ્યક્ત કરું છું કે આપના સૌના સાથ સહકારથી આ કથા સફળ થઈ છે. આજના દિવસે આપણે સૌ જાણીએ છીએ કે આપણા કચ્છનું ગૌરવ કલ્પેશભાઈ ગૌસ્વામી કેન્દ્રીય આપણા એડવોકેટ શ્રી, સરકારી એડવોકેટ શ્રી છે, મારા પરમ મિત્ર છે, તે પણ પધાર્યા છે. તેમનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સમાજના અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના જયેશભાઈ સદદે પણ અત્રે પધાર્યા હતા. ઘણા બધા મહેમાનશ્રીઓ પધાર્યા છે, તેમનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને આ વીરપુર ધામ, જ્યાં વીરપુરની અંદર જેમ ટુકડો ત્યાં હરી ઢુકડો, એવી જ રીતે અત્યારે અહીંયા મહાપ્રસાદ રોજ 2000થી 2500 લોકો પ્રસાદ લઈ રહ્યા છે. ખરેખર આપણાને વીરપુરની અનુભૂતિ થાય અને કથાની અંદર ખૂબ આનંદ અને ઉલ્લાસ છે. સમગ્ર ટીમને, નાનામાં નાના કાર્યકર્તાનો અત્રેથી હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી અને તેમને વંદન કરું છું. જય જલારામ, જય રઘુવંશ, જય ભાગવત. અહીંયા અમારે જલારામ મંદિરમાં 18 વર્ષથી ધૂન ચાલુ છે. એની નિમિત્તે અમે આ કથા રાખી છે. કાલે 18 વર્ષ પૂરા થઈને 19મું વર્ષ બેસશે. એના નિમિત્તે અમે આ ભાગવત કથા રાખી છે. એમાં ભાગવત કથામાં નામી અનામી બધા આવે, એનો હું આભાર માનું છું. શ્રી જલારામ તથા દરિયાલાલ સત્સંગ મંડળ દ્વારા આયોજિત આ શ્રીમદ ભાગવત સપ્તાહ આપણે જલારામ મંદિરે 18 વર્ષથી જે અખંડ ધૂન ચાલી રહી છે એના અનુસંધાને આપણે આ ભાગવત સપ્તાહનું આયોજન કરેલ. અને આજે રૂક્ષ્મણી વિવાહ યોજાયેલ. રૂક્ષ્મણી વિવાહમાં ખાસ કરીને અમારે રૂક્ષ્મણીના પિતાશ્રી એનો લાવો એ સુરેશભાઈ મીરાણી પરિવાર તથા જે કૃષ્ણજીનો પિતાશ્રીનો પરિવારનો લાવો એ અમારે અંકિતભાઈ મીરાણીએ લીધેલ. અને આજે હું અહીંયાથી નામી અનામી મહેમાનો તથા દાતાશ્રીઓનું ખૂબ ખૂબ આભાર માનું છું. કેમ કે દાતાઓ, મહેમાનો તેમજ સાથે સાથે અમારા કાર્યકરો, સ્વયંસેવકો પણ ખૂબ ખૂબ મહેનત કરી છે. એટલે દરેકનો અહીંયાથી આભાર વ્યક્ત કરું છું. આ આયોજન એટલું સફળ રહ્યું છે કે
આવા આયોજન સતત થતા રહે એવી હું શુભેચ્છા પાઠવું છું. આપણે ત્યાં 18 વર્ષથી જે ધૂન ચાલી રહી છે એના અનુસંધાને આપણે દર વર્ષે આવું એક આયોજન કરતા હોઈએ છીએ. ભાગવત સપ્તાહ, હનુમાન ચાલીસા કથા, એવી જ રીતે રામાયણ કથા, દેવી ભાગવત, એવી રીતે આ 9મી કથા આપણી ચાલી રહી છે. એવી જ રીતે આ જે પણ કથા ચાલી રહી છે 9 વર્ષથી ચાલી રહી છે, સંપૂર્ણ કોઈ પણ જગ્યાએ 1 રૂપિયો પણ આપણે માંગતા નથી. દરેક દાતાઓ અહીંયા આવીને આપી જાય છે. બીજું વિશેષમાં આપણે ત્યાં કોઈ પણ મુખ્ય દાતા તરીકે નામ ક્યારેય જાહેર કરાતું નથી. માત્ર ને માત્ર જલારામ બાપા તેમજ દરિયાલાલ દેવના સાનિધ્યમાં અને મુખ્ય યજમાન જલારામ બાપા તેમજ દરિયાલાલ દેવ જ રહેતા હોય છે. આપણે ત્યાં કોઈ મુખ્ય યજમાન સામાન્ય પરિવાર કોઈ રહેતો નથી. જલારામ બાપા અને દરિયાલાલ દાદા જ રહે છે. આવી સફળતા મળવા પછી અમને એટલી હર્ષની લાગણી થાય છે અને અમે જનતાને કહેવા માંગીએ છીએ કે આવા કાર્યો સતત થતા રહે, તેમજ આપણા હિન્દુત્વને બળ મળે, એકતા વધે આવા કાર્યક્રમો કરવાથી. એટલે આવા ધાર્મિક કાર્યક્રમો દરેક સમાજને હું એક અપીલ કરું છું કે આવા કરતા રહે. આપણે દરેક વર્ષે અબોલ જીવાના લાભાર્થે જ આ આયોજન કરતા હોઈએ છીએ અને આ પ્રેરણા અમારે વડીલો દ્વારા મળેલ છે ને વડીલો દર વર્ષે આવી આયોજન કરતા જ રહે છે. અમારી તો ખાસ એવી પણ લાગણી છે કે આજે તમે ગામમાં, શહેરમાં જ્યાં પણ જુઓ ત્યાં રખડતા ઢોર હોય, ગાય હોય, નંદી હોય અથવા બીજા કોઈ પણ હોય, તો એના માટે પણ સ્પેશિયલ કોઈક એવી ગૌશાળા બને એવી અહીંયાથી અપીલ કરું છું. અમારાથી શક્ય હશે તો અમે પણ આ આયોજન કરશું ભવિષ્યમાં. અને દરેક લોકોને એવી અપીલ છે કે આવા કોઈ પણ રખડતા ઢોર હોય અથવા કોઈ પણ ગાય હોય, નંદી હોય, એના માટે ગૌશાળાઓ ખોલાય એવી અમારી અહીંયાથી અપીલ છે.